મિત્રો આજે તારીખ 6 માર્ચ 2026 રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ કેવા રહ્યા તેના વિશે આજે જાણીશું। મિત્રો આજે સૌથી પહેલા વાત કરીએ મસાલા પાકોની, જેમાં આજે તેજીનો માહોલ છે। વાત કરીએ સૂકા મરચાની, તો સૂકા આજે પટ્ટો મરચા સૌથી ઊંચો ભાવ 9,501 બોલાયો। ધાણા અને ધાણીની વાત કરીએ તો ધાણામાં 5,600 ક્વિન્ટલની મોટી આવક છતાં મહત્તમ ભાવ 2376 રૂપિયા, જ્યારે ધાણીમાં ઊંચો ભાવ 2951 સુધી પહોંચ્યો છે। તલ અને તલીની વાત કરીએ તો તલીમાં પણ આજે સારી લેવાલી રહી, જેમાં ઊંચો ભાવ 2141 સુધી નોંધાયો છે। હવે નજર નાખીએ આપણે ગુજરાતના મુખ્ય પાકો પર, જેમ કે કપાસ, મગફળી અને ડુંગળી। તો મગફળી ઝીણી અને જાડીમાં મગફળીમાં આજે બજાર સ્થિર છે। ઝીણી મગફળીમાં મહત્તમ ભાવ 1486 અને જાડી મગફળીમાં ₹1481 સુધીના ભાવ બોલાયા હતા। કપાસની વાત કરીએ તો કપાસમાં આજે બજાર ₹1011 થી શરૂ થઈને ઊંચામાં 1551 સુધીના ભાવ બોલાયા હતા। લાલ અને સફેદ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં લાલ ડુંગળી 276 રૂપિયા અને સફેદ ડુંગળી 261 સુધીના ઊંચા ભાવ જોવા મળ્યા છે। ડુંગળીની આવક આજે 4,300 ક્વિન્ટલથી પણ વધારે રહી હતી। મિત્રો હવે કઠોળ અને અન્ય અનાજની વાત કરીએ તો તેમાં તુવેરની 1,565 ક્વિન્ટલની આવક સાથે ઊંચો ભાવ ₹1,611 રહ્યો હતો। અડદ ₹1,451 સુધીના સોદા થયા છે, જ્યારે લસણ ₹1,421 અને નવા લસણમાં 1,231 સુધીના ભાવ બોલાયા છે। એરંડાની વાત કરીએ તો બજાર ₹1,171 થી 1,246 ની વચ્ચે રહ્યું છે। તો આજના ભાવ જોતા જણાય છે કે મરચાં અને મસાલા પાકોમાં અત્યારે વેચવાલીનો શ્રેષ્ઠ સમય છે। માર્કેટમાં માલ લાવતા પહેલાં તમારા નજીકના વેપારીનો સંપર્ક કરીને માલ વેચવાની વ્યવસ્થા કરવી। મિત્રો તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે। જય કિસાન।